રિયલ્ટી સ્પેસ આજે ફોકસમાં આવતું દેખાયું છે. ઘણી બધી કંપનીઓના પરિણામ આવ્યા છે, બિઝનેસ અપડેટ આવ્યા છે, એને લીધે અહીંયા ફોકસ બનતું દેખાઈ રહ્યું છે. સૌથી પહેલાં અબડા રિયલ્ટીની વાત કરી લઈએ તો અહીંયા સ્ટ્રોંગ Q4 અપડેટ આવતા દેખાયા છે, જ્યાં Q4 FY26માં ગ્રોસ બુકિંગ વેલ્યુ જે છે તે 96% યર ઓન યર બેઝિસ પર વધતી દેખાઈ રહી છે અને QQ બેઝિસ પર 100% પર આ જે ગ્રોસ બુકિંગ વેલ્યુ છે તે પહોંચતી દેખાઈ રહી છે. ખાલી FY26ની વાત કરી લઈએ તો ગ્રોસ બુકિંગ વેલ્યુ ઓલમોસ્ટ 3% યર ઓન યર બેઝિસ પર વધી છે. ખાસ કરીને બોરીવલી અને ગોરેગાંવમાં જે પ્રોજેક્ટ્સ છે એમાં સારા ટ્રેક્શનના કારણે આ સંખ્યામાં એક વધારો થવાની અપેક્ષા અહીંયા બનતી દેખાઈ રહી છે. એટલે એક સારું કામકાજ જે છે તે અહીંયા ઓબરાય રિયલ્ટી બતાવી રહ્યું છે. બીજી બાજુ ગોદરેજ પ્રોપર્ટીઝ અહીંયા પોઝિટિવ બ્રોકરેજ નોટની અસર બનતી દેખાઈ રહી છે. HSBC તરફથી બાય રેટિંગ આપવામાં આવ્યું છે. લક્ષ્યાંક 2800 પ્રતિ શેર તેમણે કર્યા છે. તે અહીંયા કહી રહ્યા છે કે FY27 પ્રી સેલ્સ ગ્રોથ જે છે તે અહીંયા 20%ની અરાઉન્ડ રહેતો દેખાયો છે. જે સ્ટ્રોંગ પાઇપલાઇન છે એને કારણે અહીંયા ફોકસ બનતું દેખાયું છે અને જે ROE છે તે FY28 સુધી ઓલમોસ્ટ 20% રહેવાની અપેક્ષા તેમને બનતી દેખાઈ રહી છે. એટલે ગોદરેજ પ્રોપર્ટીઝમાં પણ પોઝિટિવ બ્રોકરેજ નોટની અસર સ્ટોક પોઝિટિવલી બતાવી રહ્યું છે. બીજી બાજુ લોઢા ડેવલપર્સની વાત કરી લઈએ તો અહીંયા પણ બઝિંગ કાઉન્ટર રહેતું દેખાયું છે. તો ઓવરઓલ આજે રિયલ્ટી સ્પેસમાં એક સારું કામકાજ જોવા મળી રહ્યું છે, જ્યાં ખાસ કરીને ગોદરેજ પ્રોપર્ટીઝ પોઝિટિવ બ્રોકરેજ નોટના લીધે ફોકસમાં છે અને ઓબરાય રિયલ્ટીઝની વાત કરી લઈએ તો સારા Q4 અપડેટ આવ્યા છે એને લીધે અહીંયા ફોકસ બનતું દેખાઈ રહ્યું છે.